સુરેન્દ્રનગર જિલ્લાના લખતર ગામના વતની દેવભૂમિ દ્વારકા પોલીસ સ્ટેશન ખાતે કર્તવ્યનિષ્ઠ પ્રામાણિક અને સમર્પિત અધિકારી તરીકે છાપ ધરાવનાર નારણભાઈ દેવજીભાઈ કલોત્રા ઉંમર વર્ષ આશરે 53 દ્વારકા ટ્રાફિક શાખામાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા હતા. જેઓ પોતાની ડ્યુટી પૂર્ણ કરીને રાત્રે સૂતા બાદ હૃદયરોગનો હુમલો આવતા દુઃખદ અવસાન થયું છે. જે અવસાનના સમાચાર સાંભળી પરિવાર સહિત શહેર શોકમગ્ન બની ગયું હતું. નારણભાઈ કલોત્રાનું મૂળ વતન લખતર હોવાથી તેમના પાર્થિવ દેહને લખતર ખાતે લાવીને તેમના નિવાસ સ્થાને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. ગાર્ડ ઓફ ઓનર આપ્યા બાદ તેમના પાર્થિવ દેહને દર્શન માટે મૂકવામાં આવતા પોલીસ કર્મીઓ, મિત્ર સર્કલ, સગા સંબંધીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. શ્રદ્ધાસુમન અર્પણ કર્યા બાદ તેમના નિવાસ સ્થાનેથી અંતિમ યાત્રા નીકળીને લખતર મોક્ષધામ ખાતે પહોંચતા તેમને અંતિમ સંસ્કાર આપ્યા હતા. નારાયણ દેવજીભાઈ કલોત્રાએ સુરેન્દ્રનગર, જોરાવરનગર, લીંબડી, એલસીબી, ટ્રાફિક જેવા વિવિધ વિભાગમાં ફરજ બજાવી હતી. જેઓને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. જીડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા, લખતર.